જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? આજે હું તમને રાજકોટના એક એવા સુંદર અને દિવ્ય સ્થળની મુલાકાતે લઈ જઈ રહ્યો છું, જે શહેરની ભાગદોડ અને ટ્રાફિકની વચ્ચે પણ તમને એક અદ્ભુત શાંતિનો અનુભવ કરાવશે. અત્યારે હું ઊભો છું રાજકોટના એકદમ ધમધમતા એવા કોઠારિયા મેઇન રોડ પર. તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો. અહીંની સતત અવરજવર અને વાહનોનો શોરબકોર જ બતાવે છે કે આ વિસ્તાર રાજકોટનું કેટલું મહત્વનું કેન્દ્ર બની ગયો છે. મિત્રો, જો તમે આ વિસ્તારમાં નવા હોવ અને તમારે આ પવિત્ર જગ્યાએ આવવું હોય તો લોકેશન સમજવું એકદમ સરળ છે. કોઠારિયા મેઇન રોડ પર જે મોટું અને જાણીતું ડી માર્ટ આવેલું છે, બરાબર તેની બાજુમાં જ લાલ પાર્ક અને શ્રદ્ધા પાર્ક તરફ જતો મેઇન રોડ પડે છે. આ જ રોડ પર તમે માંડ થોડા ડગલા આગળ વધશો એટલે તમારી નજર સામે આવશે એક ભવ્ય અને શિખરબદ્ધ જેવું દેખાતું BAPS સ્વામિનારાયણ સંસ્કાર ધામ. જેવા આપણે મેઇન રોડ છોડીને આ લાલ પાર્કવાળા રસ્તા પર અંદર આવીએ છીએ, જાણે આખું વાતાવરણ બદલાઈ જાય છે. બહારનો બધો જ ઘોંઘાટ શમી જાય છે અને એક દિવ્ય ઉર્જાનો અનુભવ થવા લાગે છે. રાજકોટના આ વિસ્તારમાં રહેતા લોકો માટે આ સંસ્કાર ધામ એક આશીર્વાદ સમાન છે. ઘણીવાર આપણે લાઈફમાં એટલા બિઝી હોઈએ છીએ, શોપિંગ કે કામકાજમાં એટલા ગૂંચવાયેલા હોઈએ છીએ કે આવી પવિત્ર જગ્યાઓ આપણી નજર સામે હોવા છતાં આપણે સમય નથી કાઢી શકતા. પણ હું તમને ખાસ આગ્રહ કરીશ કે જ્યારે પણ તમે આ બાજુ ડી માર્ટ કે કોઠારિયા રોડ પર આવો ત્યારે 5-10 મિનિટ ફાળવીને અહીં જરૂર આવજો. આ સંસ્કાર ધામની સૌથી મોટી વિશેષતા અહીંની શાંતિ અને સ્વચ્છતા છે. જેવું તમે પરિસરમાં પ્રવેશ કરશો, તમને અહીંનું મેનેજમેન્ટ અને શિસ્ત જોઈને આનંદ થશે. આ માત્ર એક મંદિર નથી, પણ જેમ એનું નામ છે સંસ્કાર ધામ, અહીં બાળકો અને યુવાનોને આપણી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે. અહીંની રવિ સભાઓ અને ઉત્સવોની રોનક કંઈક અલગ જ હોય છે. જો તમે તમારા પરિવાર કે નાના બાળકો સાથે અહીં આવો છો તો તેમને પણ અહીંનું ખુલ્લું અને શુદ્ધ વાતાવરણ ખૂબ ગમશે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં બેસીને થોડી ક્ષણો માટે જો તમે આંખો બંધ કરીને બેસો તો તમને અંદરથી એક નવી ઉર્જા મળશે. આજના આ દોડધામ ભરેલા જીવનમાં આપણને આવી જ જગ્યાઓની જરૂર છે, જ્યાં આપણે આપણી જાત સાથે અને ભગવાન સાથે જોડાઈ શકીએ. અહીંનું ગાર્ડન અને આજુબાજુનો વિસ્તાર પણ ખૂબ જ જાળવવામાં આવ્યો છે, જે વ્લોગિંગ માટે અથવા તો શાંતિથી લટાર મારવા માટે શ્રેષ્ઠ છે. તો મિત્રો, આજનો આ વ્લોગ બનાવવાનો મારો હેતુ એ જ હતો કે હું તમને રાજકોટના આ સુંદર ખૂણાની મુલાકાત કરાવું. લાલ પાર્ક રોડ પર આવેલું આ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખરેખર એકવાર જોવા જેવું છે. જો તમને આ વિડીયો અને માહિતી ગમી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ દિવ્ય સ્થાન વિશે જાણી શકે. તમે આ વિસ્તારમાં રહો છો કે કેમ તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું રાજકોટના આવા જ કોઈ બીજા સુંદર અને ભક્તિમય સ્થળ પર. ત્યાં સુધી બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ.